આટલા બધા જે મહાનુભાવ આવીને ગયા છે એમાંથી સૌથી વધારે કયામાં આમ થોડી આમ પેલી ફફડતી હતી એમ કહેવાય ને કે આમની સાથે આજે ડિસ્કશન કરવાનું છે કે વાતો કરવાની છે, તો કયા એકમાં આમ પેલું આમ અંદરથી આમ પેલા આમ કે હું માં એવું પેલું ખબર નાયક પિક્ચરમાં અમરીશ પુરી બેસે તો પેલો કે સંડાસમાં આખી તૈયારી કરતો હતો, તેના જેવી ફિલિંગ કયામાં આવી છે એમ? હા બસ એટલે નાયક પિક્ચરમાં એટલા માટે તૈયારી કરતો હતો કારણ કે સામે પોલિટિશિયન્સ હતા, એટલે મોટા ભાગે પોલિટિશિયન સામે હોય ત્યારે થોડું લબુક થોડો ડર લાગે. જયની એક વાત મને બહુ જ ગમે છે કે હી ઇઝ જસ્ટ નોટ અ નોર્મલ પોડકાસ્ટ. એ ક્વેશ્ચન આન્સર પ્રશ્નોત્તરીમાં પણ એવી રીતે અંદર ભળી જાય છે અને એવી રીતે એક ઓર્ગેનિક કોન્વર્ઝેશન નીકળે છે કે જે લોકો ત્યાં બેઠા છે એઝ અ ગેસ્ટ એ લોકોને પણ મજા આવે છે અને જે લોકો જોવે છે એને પણ મજા આવે છે. અને ખાસ કરીને મેં જોયું છે કે ભલભલા લોકો, તમે થેરેપિસ્ટ જેવા છો યાર, ભલભલા લોકો આમના પોડકાસ્ટ પર જઈને રડી પડે છે એઝ અ ગેસ્ટ. હેલા હા એટલે સારું નહીં જતું કે શું? ના ના એવું નહીં લે, અરે મેં પૂછું છું તો માણસાઈ તરીકે. ઇમોશનલ કરી દે છે. અચ્છા ઓ એ રીતે એવા પ્રશ્નો એવી રીતે આમ સાયકોલોજીકલી ડીપ કોન્વર્સેશન્સમાં જતા રહે છે. સાયરામભાઈ 2 વખત પોડકાસ્ટ પર ઘણા બધા મહાનુભાવો રડેલા છે. આ ભાઈ પાછું રડાઈ દે તો તે ક્યાં 27 બોક્સ ભરીને કશું લખ્યું જ છે? 27 પાના નહીં લખ્યા આણે. અરે એનું દુઃખ યાદ અપાઈ દેશે કે કશું લખ્યું નહીં તમે. ખાલી એને પોતાના પુસ્તકોમાં જે છેલ્લા પાને સિગ્નેચરો પ્રેક્ટિસ કરી છે, બીજું કઈ લખ્યું નથી જાજુ. એને રડાવું સિમ્પલ છે, એને ખાલી કહેવાનું શીતલ કેમ છે એટલું જ પૂછ. કેમ છે શીતલ? સીધા હેટ્યું બધેથી આંસુ નીકળે ખરેખર. હવે તો ગયા ને, હવે તો બોલાય ને લા. તું કેમ જાય છે પણ આંસુ કાઢવા? આ શું કર્યું? આવું કર્યું એને.